किस्मत बचाए एक बार, सुरक्षा बचाए बार बार। इसी सूत्र के साथ जोन 2 के डीसीपी अभय सोनी की ओर से रोड सेफ्टी का कार्यक्रम आयोजित वडोदरा शहर में करवाया गया। राष्ट्रीय मार्ग सलामती माह 2025 को मनाते हुए वडोदरा शहर पुलिस जोन 2 के डीसीपी अभय सोनी की ओर से रोड सेफ्टी जागृति कार्यक्रम का आयोजन महाराजा सयाजीराव यूनिवर्सिटी की फैकल्टी ऑफ टेक्नोलॉजी एंड इंजीनियरिंग पर करवाया गया था। इस कार्यक्रम के तहत जो भी पहले हादसों का शिकार बन चुके हैं वो भी विशेष तौर पर मौजूद रहे थे और उनकी ओर से ट्रैफिक नियमों का भंग करने की वजह से उन्हें कितना भोग बनना पड़ा है, क्या परिणाम चुकाने पड़े हैं, इस बारे में लोगों को ज़्यादा जानकारियां दी गई थी। वैसे आपको बता दें कि इस कार्यक्रम के तहत अतिथि विशेष के तौर पर जोन 2 के डीसीपी अभय सोनी, अकोटा विधानसभा के विधायक चैतन्य देसाई, म्यूनिसिपल काउंसिलर मनीष पगारे और अन्य कई अग्रणी विशेष तौर पर मौजूद रहे थे। उपस्थित सभी की ओर से वहां पर मौजूद सभी छात्रों और युवाओं को ट्रैफिक नियमों का पालन करने की अपील की गई थी। आज नेशनल रोड सेफ्टी मंथ अंतर्गत वडोदरा शहर जोन 2 पुलिस विभाग द्वारा ટેકનોલોજી ફેકલ્ટી ખાતે રોડ યુઝર્સને અવેરનેસના લગતું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું। આ પ્રોગ્રામમાં માન્ય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ હાજર હતા અને જે કોર્પોરેટરશ્રીઓ અને રિક્ષા યુનિયનના લોકો, સ્ટુડન્ટ્સ અને જુદા જુદા સમૂહના લોકો અહીંયા હાજર હતા। એમને ઘણી બધી જે અમારી ટ્રાફિકની માહિતી આપવામાં આવેલી હતી એમના દ્વારા ખૂબ સારું સહકાર મળ્યું છે અને એવું પ્રતિસાદ મળ્યું છે કે ટ્રાફિકના નિયમોને જીવનના નિયમોને રૂપી અપનાવવાના છીએ અને પોતાની સુરક્ષા અને પોતાના સાથે સમાજની સુરક્ષાનો પણ ધ્યાન રાખવાનો છે। આ રીતે અમે લોકોને ખૂબ સારું પ્રતિસાદ મળ્યું છે અને એક સક્સેસફુલ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। હાલમાં 1 જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી નેશનલ રોડ સેફ્ટીનો મહિના તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે। પોલીસ તંત્ર દ્વારા આ ઉજવણીઓ ફક્ત મહિનાની છે, પરંતુ આપણે બાકીના 11 મહિના પણ ઉજવણી કરવી પડશે એવું જરૂરી દેખાઈ રહ્યું છે। જે રીતે વડોદરા શહેરમાં ટ્રાફિક વધી રહ્યો છે અને લોકો બેફામ ઘણા ચલાવતા દેખાય છે, નજરે પડે છે, એક્સિડન્ટ્સ પણ ઘણા થતા હોય છે। અહીંયા એક 5 કે 10 મિનિટની એક ફિલ્મ બતાવવામાં આવે છે, એમાં ખૂબ જ કરુણ એક્સિડન્ટ્સ થયા છે એ બતાવવામાં આવે છે, જેમાંથી ઘણા કદાચ આપણા શહેરમાં પણ બની ચૂક્યા છે, એવા પણ એક્સિડન્ટ્સ છે। એટલે પોલીસ તંત્રનું માનવું છે કે આ પ્રકારે અવેરનેસ થોડું આપણે કરે રોડ સેફટી માટે। રોડ પર કયા પ્રકારના સાઇનેજીસ છે એને વાંચીને તમારે શું સમજવું જોઈએ કે પોલીસ તંત્ર આપને શું કહેવા માગે છે, ટ્રાફિક સેફટી માટે શું કહેવા માગે છે અને આપણી સૌની સુરક્ષા રહે એના માટે જ એમની અવેરનેસનો આ કાર્યક્રમ છે। એટલે આપણે બધાએ પોલીસનો સાથ સહકાર આપવો જોઈએ। એવું નહીં કે ભાઈ રસ્તા પર ભીડ છે ને આપણે મન ફાવે એમ ચલાવીએ, અથડાઈએ, કૂટાવીએ અને પછી આપણે સામેવાળાને પોલીસ બધાને જ આપણે કહીએ કે ભાઈ તમે લોકો ખોટા છો, એ ઠીક નથી। એટલે પોતાને સાચવીશું તો સામેવાળો તમને સાચવશે। એક કહેવત છે, મારા મિત્ર કાયમ કયા કરે કે જે તમને ન ગમતું એ બીજા સાથે ન કરો। એ પ્રકારની જે વૃત્તિ લઈને ચાલીશું તો કદાચ કોઈને તકલીફ આપણે આપીશું જ નહીં। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।